વિપક્ષના નેતાઓ ક્યારેક ક્યારેક બોલવામાં ભાન ભૂલે છે. ભાન ભૂલે છે ઇટ મીન ક્યારેક ક્યારેક એવું બોલી દે છે વેગમાં આવી કે પછી થૂકેલું ચાટવું પડે છે. ઇન શોર્ટ, વિપક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પક્ષની સામે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય, કોઈ બીજી રાજનૈતિક પાર્ટી હોય, તેના નેતાઓ ક્યારેક ભાજપ પર આકરા પ્રહાર કરે છે. કરવા જોઈએ ના નહીં, પરંતુ ક્યારેક ક્યારેક તેઓએ પણ થૂકેલું ચાટવું પડે છે. કોઈક પાર્ટીમાં રહ્યા થકા એટલે કે કોંગ્રેસમાં રહ્યા થકા, આમ આદમી પાર્ટીમાં રહ્યા થકા કે બીજી કોઈ પાર્ટીમાં, ભાજપ સિવાયની કોઈ પાર્ટીમાં રહ્યા થકા તમે ભાજપ પર આકરા પ્રહાર કરો છો. કરવા જોઈએ, તમે તમારે રીતે સ્વતંત્ર છો, પરંતુ ધ્યાન રાખજો કે તમારે એ રસ્તે પાછું ના આવવું પડે, એટલે કે થૂકેલું ચાટવું ના પડે. જે પાર્ટીની અંદર તમને માન મોટપ મોભો કે તમારી આગતા સ્વાગતા ખબર નહીં શું નહીં મળ્યું હોય અને આ નિર્ણય લીધો એ તો ખ્યાલ નથી, પરંતુ આમ આદમી પાર્ટીના એક દિગ્ગજ નેતા ગણાય રાજુ કરપડા, તેઓએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે અને એન્ટ્રી મારીશ. આવા કેટલાક નેતાઓ છે, કોંગ્રેસમાં છે, આમ આદમી પાર્ટીમાં છે કે બીજા કોઈ સંગઠનોમાં, પહેલા બોલી તો જાય છે પણ પલટી જ એ પ્રમાણે ફાસ્ટ મારી પણ દે છે. હજુ ઘણા બધા નેતાઓના મંદુક થવાના બાકી છે. હજુ ઘણા બધા નેતાઓની આગતા સ્વાગતામાં ક્યાંક ખોટ પડશે તો પલટી મારવાની પણ બાકી છે. રાજુ કરપડા વિધિવત રીતે આમ આદમી પાર્ટીના નેતા ગણાય, પ્રતિષ્ઠિત નેતા ગણાય, તેઓ આજે વિધિવત રીતે પલટી મારી છે અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આમ કિસાનોના મસીહા ગણાય, એક સમયના આમ આદમી પાર્ટીનું ભવિષ્ય પણ કહેવાય, એ ભવિષ્ય જ ભારતીય જનતા પાર્ટી બાજુ પલટી મારતું નજરે આવ્યું છે.